હેલો, વેલકમ બેક સ્ટુડન્ટ એનઆઈ પટેલ. ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓ ભાગ 4. આ ભાગની અંદર આપણે વનસ્પતિમાં શ્વસન કેવી રીતે થાય છે, પ્રાણીઓમાં શ્વસન કેવી રીતે થાય છે અને મનુષ્યમાં શ્વસન કેવી રીતે થાય છે એની ચર્ચા કરીશું. તો અગાઉના ભાગોની અંદર આપણે શીખી ગયા કે જૈવિક ક્રિયાઓ કોને કહેવાય, પોષણના પ્રકારો, પાચન ક્રિયા, શ્વસનની ક્રિયા, શ્વસન એટલે શું અને શ્વસનના પ્રકારો. મુખ્ય 2 પ્રકારોની આપણે વાત કરી હતી, જારક શ્વસન અને અજારક શ્વસન, એટલે કે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન અને ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન. કયા સજીવોમાં જારક શ્વસન થાય છે અને કયા સજીવોમાં અજારક શ્વસન થાય છે એની આપણે વિગતે ચર્ચા કરી હતી. હવે આપણે આ ભાગમાં વનસ્પતિમાં શ્વસન કેવી રીતે થાય છે તેની જાણકારી મેળવીએ. તો વનસ્પતિમાં શ્વસન માટે ઓક્સિજન એ અનિવાર્ય છે અને શ્વસનના અંતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલે કે CO2 વાયુ મુક્ત થાય છે. તો વનસ્પતિમાં આ વાયુઓનો વિનિમય એટલે કે વાયુઓની આપલે એ પર્ણોમાં રહેલા છિદ્રો, જેને આપણે પર્ણછિદ્ર અથવા તો પર્ણરંધ્ર કહીએ છીએ, એના દ્વારા પ્રસરણની ક્રિયાથી શ્વસન થાય છે. વનસ્પતિ દિવસ દરમિયાન આપણે જાણીએ છીએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન એ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી મેળવે છે, પણ સાથે સાથે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન એને જરૂરી કાર્બન ડાયોક્સાઇડ એ આ જ ક્રિયામાં વપરાઈ જાય છે અને એ દિવસ દરમિયાન ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. જ્યારે રાત્રે દરમિયાન વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરી હોતી નથી, એટલે પ્રકાશ સંશ્લેષણ થતું નથી, એટલે માત્ર શ્વસન જ થાય છે અને શ્વસન ક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ એ વાતાવરણની અંદર મુક્ત થાય છે. એટલે કે દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં જ વપરાઈ જાય છે, એટલે ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. જ્યારે રાત્રિ દરમિયાન એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે. તો આ રીતે વનસ્પતિની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. તો વનસ્પતિમાં શ્વસન માટે કોઈ અલગ અંગો હોતા નથી. એ વનસ્પતિના જુદા જુદા ભાગો દ્વારા જ શ્વસન ક્રિયા કરે છે. એટલે કે વનસ્પતિના જે મૂળ હોય છે એ મૂળ પર મૂળ રોમ આવેલા હોય છે. એ જ રીતે વનસ્પતિના પ્રકાંડ જે છે એના પર છિદ્રો આવેલા હોય છે, જેને વાયુરંધ્રો કહેવામાં આવે છે. એ જ રીતે વનસ્પતિના પર્ણો પર જે છિદ્રો આવેલા હોય છે એને પર્ણરંધ્રો કહે છે. તો આ મૂળ
પ્રકાંડ અને પર્ણ દ્વારા પ્રસરણની ક્રિયાથી વાતાવરણમાંથી સીધો ઓક્સિજન વાયુ લે છે અને CO2 વાયુ મુક્ત કરે છે અને આ રીતે વનસ્પતિની અંદર શ્વસન ક્રિયા જોવા મળે છે. પ્રાણીઓમાં શ્વસન, તો પ્રાણીઓમાં શ્વસન માટે પણ ઓક્સિજન અનિવાર્ય છે અને શ્વસનના અંતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. તો પ્રાણીઓનું રહેઠાણ અલગ અલગ હોવાના કારણે આપણે પ્રાણીઓને જુદા જુદા ભાગોમાં વહેંચીએ છીએ, જેમાં મુખ્ય બે ભાગમાં આપણે વહેંચીએ છીએ: સ્થળચર પ્રાણીઓ અને જળચર પ્રાણીઓ. એટલે કે જે પ્રાણીઓ જમીન પર રહે છે તેને આપણે સ્થળચર પ્રાણીઓ કહીએ છીએ અને પાણીમાં જે રહે છે એવા પ્રાણીઓને આપણે જળચર પ્રાણીઓ કહીએ છીએ. તો આ સ્થળચર પ્રાણીઓ એ વાતાવરણમાંથી સીધો ઓક્સિજન મેળવે છે અને એના માટે વિવિધ અંગો આવેલા હોય છે, જેના દ્વારા એ વાતાવરણમાંથી ઓક્સિજન વાયુ મેળવે છે અને શ્વસન ક્રિયા કરે છે. એ જ રીતે જળચર પ્રાણીઓ એ પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરે છે. તો પાણીમાં વાતાવરણના પ્રમાણમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે, એટલે કે જળચર સજીવોમાં શ્વસનનો દર વધુ હોય છે. એટલે કે સ્થળચર પ્રાણીઓ કરતાં જળચર પ્રાણીઓના શ્વસન ક્રિયા ઝડપી હોય છે. તો આ વાયુઓની આપલે માટે વિવિધ પ્રાણીઓમાં વિવિધ અંગો વિકાસ પામેલા હોય છે. આપણે જોઈએ કે ભાઈ એક કોષી પ્રાણીની અંદર અમીબા લઈએ તો અમીબા એનું જે કોષ રસ પટલ જે છે, અથવા તો જેને બીજા શબ્દોમાં આપણે કોષ રસ સ્તર કહીએ છીએ, તો આ કોષ રસ સ્તર દ્વારા પ્રસરણ ક્રિયાથી સીધો ઓક્સિજન મેળવે છે અને CO2 બહાર કાઢે છે. એ જ રીતે અળસિયાની આપણે વાત કરીએ તો અળસિયાની બહારની જે ચામડી જે છે, જેને આપણે ત્વચા કહીએ છીએ, એ ભીની હોય છે અને ભીની ત્વચા દ્વારા આ શ્વસન ક્રિયા કરે છે. માછલી જે જળચર સજીવ છે એ પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે. તો એના માટે, એટલે કે માછલીને શ્વસન ક્રિયા માટે શ્વસન અંગ તરીકે ઝાલર આવેલી હોય છે. આ ઝાલરમાં પાણી પ્રવેશે છે અને બહાર નીકળે છે. તો એ ઝાલરની સપાટી પર એ ઓક્સિજન વાયુ મેળવાય છે અને એના દ્વારા માછલી શ્વસન ક્રિયા કરે છે. મનુષ્ય એટલે કે પ્રાણીઓની અંદર ઉચ્ચ કક્ષાનું પ્રાણી, જેના માટે શ્વસન ક્રિયા વિવિધ અંગો ભેગા મળી અને શ્વસન તંત્રની રચના થયેલી હોય છે, એટલે કે ફેફસા દ્વારા શ્વસન ક્રિયા કરે છે. એટલે આ બધા પ્રાણીઓના અંગોમાં એક એવી સમાન રચના હોય છે કે જે શ્વસન ક્રિયા માટે શ્વસન અંગોની સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરે છે, જેથી વધુ ઓક્સિજનયુક્ત વાતાવરણના સંપર્કમાં રહે છે. એટલે ઓક્સિજન તેમજ કાર્બન ડાયોક્સાઇડના વિનિમય આ શ્વસન અંગોની સપાટીની આરપાર થતું હોવાને લીધે આ શ્વસન અંગોની સપાટી ભીની, ખૂબ જ પાતળી અને નાજુક હોય છે અને આ સપાટીના રક્ષણ કરવાના હેતુથી તે શરીરની અંદર ગોઠવાયેલી હોય છે અને આ માટે
હવાને આવવા માટે રસ્તો હોય છે, જે વાતાવરણની હવા દાખલ થઈ શકે. એટલે પ્રાણીઓની અંદર વિવિધ અંગો દ્વારા શ્વસન ક્રિયા થતી હોય છે. હવે આપણે મનુષ્યમાં શ્વસનની વાત કરીએ તો મનુષ્ય એ ઉચ્ચ કક્ષાનું પ્રાણી છે, જેની અંદર શ્વસન ક્રિયા માટે એક સુવ્યવસ્થિત તંત્ર ગોઠવાયેલું હોય છે, જેને આપણે શ્વસન તંત્ર તરીકે ઓળખીએ છીએ. તો આ શ્વસન તંત્ર એ જુદા જુદા શ્વસન અંગો ભેગા મળી અને એક સળંગ તંત્ર રચે છે, જેને આપણે શ્વસન તંત્ર કહીએ છીએ. તો આ શ્વસન તંત્ર કયા કયા અંગો ભેગા મળીને બનેલું છે તે ઘટકો આકૃતિની અંદર આપણને દર્શાવેલા છે, જે જોઈએ. તો સૌ પ્રથમ નસકોરા, જેને આપણે નાક કહીએ છીએ, એ નસકોરા એટલે કે નાક એ અંદરની બાજુએ નાસિકા કોટરમાં એટલે કે એક પોલાણ છે એમાં ખુલે છે. નાસિકા કોટર એ પાછળના ભાગે કંઠનળીમાં ખુલે છે. કંઠનળી સ્વરયંત્રમાં ખુલે છે અને સ્વરયંત્રમાંથી એ શ્વાસનળીની રચના કરે છે, જે આકૃતિમાં જોઈ શકાય છે. શ્વાસનળી એ કાસ્થિમય સી આકારની કડીઓથી બનેલી હોય છે, જેથી તે હવા ન હોય તો પણ દબાઈ જતી નથી, એટલે કે શ્વસન માર્ગ ખુલ્લો રહે. એ શ્વાસનળી નીચેના ભાગે બે શ્વાસવાહિનીઓમાં રૂપાંતરિત થાય છે, એટલે કે બે ફેફસાઓમાં ફોટાઓમાં રૂપાંતરિત થાય છે. એટલે જે કથ્થાઈ રંગના આપણને જોવા મળે છે એ બે ફેફસાઓ હોય છે, જે છાતીના ભાગમાં પોસળીઓની અંદર રક્ષાયેલા હોય છે અને એક ફુગ્ગા જેવી રચના હોય છે. આ શ્વાસવાહિની એ ફેફસાઓની અંદર અનેક પ્રકારની શ્વાસવાહિકાઓમાં રૂપાંતર પામે છે અને એ શ્વાસવાહિકાઓના છેડે એક ફુગ્ગા જેવી રચના બને છે, જેને વાયુકોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. આ વાયુકોષ્ઠ એ શ્વસન ક્રિયામાં વાતાવરણમાંથી આવેલો ઓક્સિજન અને શરીરની અંદર ઉત્પન્ન થયેલો નકામો કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ આ ફુગ્ગા જેવા વાયુકોષ્ઠમાં હોય છે, જેના દ્વારા વાયુઓની આપ-લે થાય છે. એટલે કે વાત વિનિમય વાયુઓની આપ-લે એ આ વાયુકોષ્ઠ દ્વારા થાય છે અને આ ક્રિયા સતત ચાલુ રહે એ માટે નીચેની બાજુએ એટલે કે ઉરસ પ્રદેશ અને ઉદર પ્રદેશને જોડતો એક પટલમય રચના આવેલી હોય છે, જેને ઉરોદર પટલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે વિવિધ અંગો ભેગા મળી અને મનુષ્યમાં શ્વસન તંત્રની રચના કરે છે. તો હવે આ દરેક ઘટકને આપણે વિગતવાર જોઈએ. તો સૌ પ્રથમ નસકોરા એટલે કે નાસિકા છિદ્ર, જે વાતાવરણ સાથે સીધા સંપર્કમાં હોય છે. એટલે આ નાસિકા છિદ્ર દ્વારા ઓક્સિજનયુક્ત હવા એ શરીરમાં દાખલ થાય છે. નાસિકા છિદ્ર દ્વારા દાખલ થયેલી હવા એ નાસિકા કોટરમાં જાય છે. નાસિકા કોટરમાં શ્લેષ્મનું એટલે કે ચિકાસવાળી સપાટીનું સ્તર આવેલું હોય છે, જેમાં સૂક્ષ્મ રોમ એટલે કે વાળ આવેલા હોય છે, જે ગરણીનું એટલે કે ગાળણનું કાર્ય કરે છે. આપણે જે હવા
શ્વસન વાટે લઈએ છીએ એની અંદર ધૂળના રજકણો હોય, કચરો હોય, બીજી અન્ય અશુદ્ધિઓ હોય, બેક્ટેરિયા હોય, તો આ બધા આપણા શરીરની અંદર પ્રવેશી ન જાય એટલા માટે એની અંદર આ શ્લેષ્મ સ્તર અને વાળનું જે આવરણ છે એ ગરણીનું કાર્ય કરે છે અને ગાળે છે, એટલે શુદ્ધ ચોખ્ખી હવા શરીરની અંદર દાખલ થાય. બેક્ટેરિયા એ શ્લેષ્મની ચિકાસવાળી સપાટી પર ચોંટી જાય છે અને નિષ્ક્રિય બની જાય છે, જેથી આપણને રોગો સામે પણ આ સપાટી રક્ષણ આપે છે. અને આ રીતે નાસિકા કોટરમાંથી હવા કંઠનળી પ્રદેશમાં વહન પામે છે, જે આકૃતિમાં જોઈ શકાય છે. કંઠનળીમાંથી આ હવા સ્વર પેટી, જેને આપણે સ્વરયંત્ર કહીએ છીએ, આપણે જે કંઈ બોલીએ છીએ એ સ્વરયંત્રની અંદર રહેલા તંતુઓના કારણે અને હવા પસાર થવાથી કંપનો થાય છે. એ કંપનોના કારણે આપણે અવાજ ઉત્પન્ન કરી શકીએ છીએ. તો આ હવા એ સ્વરયંત્ર નામે ઓળખાતી રચનામાંથી પસાર થાય છે. ત્યાંથી આ ઓક્સિજનયુક્ત હવા એ આપણા ગરદનનો ભાગ એટલે કે ગ્રીવાના ભાગે શ્વાસનળી શરૂ થાય છે. એ શ્વાસનળીમાં દાખલ થાય છે. આ શ્વાસનળીની રચના સી આકારની કાસ્થિમય કડી જેવી બનેલી હોય છે, જેનાથી શ્વાસનળી એ હવા દાખલ થાય કે હવા ન હોય ત્યારે એ ચોંટી જતી નથી, એટલે કે શ્વસન માર્ગ ખુલ્લો રહે છે. એટલે હવાનો માર્ગ બંધ ન થઈ જાય તેના માટે સી આકારની કાસ્થિમય કડીઓની બનેલી હોય છે, જે આકૃતિની અંદર સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ છીએ. આ શ્વાસનળી આગળના ભાગે એટલે કે છાતીના ભાગે બે શાખાઓમાં વિભાજિત થાય છે. એટલે બંને ભાગોને આપણે શ્વાસવાહિની તરીકે ઓળખીએ છીએ. અને બંને શ્વાસવાહિનીઓ જે બંને બાજુના ફેફસાઓમાં ખુલે છે. પ્રત્યેક શ્વાસવાહિની ફેફસામાં જઈ અને નાની નાની નલિકાઓમાં ખુલે છે, જેને શ્વાસ નલિકાઓ કહે છે, જે અત્યંત સૂક્ષ્મ એવી શ્વાસવાહિકાઓ મારફતે ફુગ્ગા જેવી રચનાઓમાં ખુલે છે, જેને વાયુકોષ્ઠો તરીકે ઓળખવામાં આવે છે. આ વાયુકોષ્ઠ એ ફુગ્ગા જેવી એકસ્તરીય દિવાલ એવી સપાટી પૂરી પાડે છે, જેથી વાત વિનિમય થઈ શકે અને ઓક્સિજનના સંપર્ક માટે સપાટીના ક્ષેત્રફળમાં વધારો થાય, એટલે કે ઝડપી વધારે ઓક્સિજન ગ્રહણ કરી શકાય. આ વાયુકોષ્ઠોની દિવાલ ઉપર અસંખ્ય નાની નાની રુધિર કેશિકાઓનું ગૂંચળું આવેલું હોય છે, જે શ્વસન વાયુઓની આપલે આ વાયુકોષ્ઠ દ્વારા કરે છે, જે આકૃતિની અંદર ફુગ્ગા જેવી રચના પર રુધિર કેશિકાઓ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. આ રીતે હવા એ શ્વસન યંત્ર દ્વારા આપણા શ્વસન માર્ગમાં દાખલ થાય છે. હવે સૌથી નીચે બંને ફેફસાને જોડતો સ્નાયુમય પડદો કે જેને ઉરોદર પટલ કહે છે, આ ઉરોદર પટલ સંકોચન અને વિકોચન એટલે કે શિથિલન પામે છે. અને એ સંકોચન અને શિથિલન થવાના પરિણામે છાતીના પોલાણમાં દબાણનો ફેરફાર સર્જાય છે, જેથી શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા થાય છે.
એટલે કે જ્યારે આપણે શ્વાસને અંદર ખેંચીએ છીએ ત્યારે છાતીનું પોલાણ વધે છે, એટલે કે મોટું થાય છે. મોટું થવાના પરિણામે અંદરનું દબાણ ઘટે છે, જેથી બહારની વાતાવરણની હવા શ્વસન માર્ગ મારફતે ફેફસાઓની અંદર દાખલ થાય છે. તરત જ આ ઉરોદર પટલ એ શિથિલન પામે છે, એટલે કે સંકોચાય છે. સંકોચાવાના પરિણામે ફેફસા પર દબાણ આવે છે, એટલે કે પોલાણ ઘટે છે. પોલાણ ઘટવાથી દબાણ વધે છે, જેના પરિણામે CO2 વાયુ એ ફેફસાઓમાંથી વાતાવરણમાં બહારની બાજુ ઠલવાય છે. એટલે કે શ્વાસ વાટે, એટલે કે ઉરોદર પટલ છાતીમાં પોલાણ મોટું બને ત્યારે શ્વાસ લેવાય છે. જ્યારે ઉરોદર પટલ એ સંકોચન પામે ત્યારે પોલાણ ઘટે છે અને હવા બહાર નીકળે છે, જેને આપણે ઉચ્છ્વાસ કહીએ છીએ. એટલે આ શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા વાતાવરણની હવા ઓક્સિજનયુક્ત ફેફસાઓમાં દાખલ થાય છે અને ફેફસાઓમાંથી વાયુકોષો દ્વારા આપલે કરેલો CO2 વાયુ એ વાતાવરણમાં ઠલવાય છે અને આ રીતે મનુષ્યમાં શ્વસન ક્રિયા જોવા મળે છે. હવે મોટા કદના પ્રાણીમાં પ્રસરણદાબ ઓક્સિજનને બધા જ અંગો સુધી પહોંચાડવા માટે પૂરતો હોતો નથી. તેથી ફેફસાની હવામાંથી ઓક્સિજનને શ્વસનરંજક દ્રવ્યકણ પેશીઓ સુધી લઈ જાય છે. એટલે શ્વસનરંજક દ્રવ્યકણ એ જરૂરી છે. એટલે મનુષ્યની અંદર જે રુધિર છે એ રુધિરની અંદર શ્વસનરંજક દ્રવ્યકણ તરીકે હિમોગ્લોબિન આવેલું હોય છે, જેને આપણે HB તરીકે ઓળખીએ છીએ. અને આ હિમોગ્લોબિન ઓક્સિજન સાથે ઊંચી જોડાણ ક્ષમતા ધરાવે છે. એટલે રક્તકણની અંદર આ શ્વસનરંજક દ્રવ્યકણ હિમોગ્લોબિન આવેલું હોય છે. એ શ્વસનરંજક દ્રવ્યકણના લીધે ઝડપથી ફેફસાઓમાંથી ઓક્સિજન વાયુને દરેક પેશી અને કોષો સુધી ઝડપથી પહોંચાડી દે છે. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં વધુ દ્રાવ્ય છે, તેથી તેનું વહન રુધિરમાં દ્રાવ્ય સ્વરૂપે થાય છે. એટલે વાયુકોષ અને શ્વસનરંજક દ્રવ્યકણ ન હોય તો શું થાય? તો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે જો આપણા શરીરમાં પ્રસરણ દ્વારા ઓક્સિજન વહન પામતો હોય તો આપણા ફેફસાઓમાંથી ઓક્સિજનના એક અણુને પગના અંગૂઠા સુધી પહોંચવામાં આશરે 3 વર્ષ જેટલો સમય લાગી શકે છે. એટલે આપણે જો આ હિમોગ્લોબિન ન હોય તો દરેક કોષોને ઓક્સિજન કેવી રીતે મળે, જો એ વિચારીએ તો પણ આપણને ખ્યાલ આવે કે આ મહત્ત્વનું હિમોગ્લોબિન છે. એટલે આપણા રુધિરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ જળવાઈ રહેવું જરૂરી છે. આમ પ્રાણીઓની અંદર શ્વસનતંત્ર અને એમાં પણ ખાસ મનુષ્યમાં શ્વસન ક્રિયા અને શ્વસનતંત્ર કેવી રીતે કાર્ય કરે છે એ આપણે જોયું. હવે વધારે આવતા ભાગની અંદર જોઈશું. થેન્ક યુ.